શ્રી મત કારડિયા રાજપૂત રણમલસિંહ દાદા આજ પર તમે કલતપુરની સીમમાં જાઓ તો તેનો અડીખમ પાળીઓ ઊભો છે, સાથે સાથે તેના બેન અને મિત્રનો પાળીઓ પણ ઊભો છે। આજુબાજુના વિસ્તારમાં એવો ઇમરત માણસ રણમલસિંહ કે દુશ્મનોને ખબર કે જ્યાં સુધી રણમલસિંહ આ વિસ્તારમાં છે ત્યાં સુધી ગામ લૂંટી નહીં શકાય, ધાડ પાડી નહીં શકાય, બેનું દીકરીઓ માથે હાથ નહીં નાખી શકાય। અને રણમલસિંહ દાદા જે તો ખેતરમાં ભર ખડકતા હોય છે, કાંઈ ખબર પડે કે ન પડે એ પહેલાં જઈ અને રણમલસિંહ દાદાને ગોળી ધરબી દીધી। એ છતાં ભાઈ રાજપૂતનો દીકરો કદાચ ગોળી ધરબાઈ કે ભાલું ધરબાઈ પછી દુશ્મનની સામે લડે છે અને દુશ્મનોને ભગાડે છે અને બીજા દુશ્મનોનું અડધા દુશ્મનોનું દાટ વાળે છે। ત્યારે મારે કેવું હોય કે ભડ કોઈથી ભાગે નહીં, અરે અરી હોય કે એમ દૂધ, એ તો પ્રાણ લગન પડકારતો રંગશેત અને રણમલસિંહ રંગશેત અને રાજપૂત આજ પણ વાળા અને ઝંકાટ પરિવાર એને સુરાપુરા તરીકે પૂજે છે। આજ તો તમે જાઓ મતદાનગી જોઈ હોય તો કલતપુરની સીમમાં જાઓ, એ પાળે આજે અડીખમ ઊભા છે। કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય, ગજબ જેવી દુનિયામાં કોઈ મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય।